ઓકે, તો આજે આપણે મેથ્સ ગણિતનો લેક્ચર નંબર 4 છે. ચોથા નંબરના લેક્ચરની અંદર મેં તમને 20 જેટલા MCQ આપેલા હતા અને આ બધાનું મેં તમને સોલ્યુશન જાતે ગણવાનું કીધેલું હતું પ્રેક્ટિસ ટેસ્ટ માટે. તો એ આપણે જોઈએ બધા. તો સૌથી પહેલો દાખલો છે કે 37.1/2 એનું અપૂર્ણાંક સ્વરૂપ. તો બરાબર છે કે પહેલાં 37 × 2 કરવાના અને વત્તા કરવાના. તો 37 × 2 એટલે 74 અને વત્તા 1 એટલે 75/2. તો આનો જવાબ આવે 3/8. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું તો 37.1/2 આનો વારંવાર ઉપયોગ આવશે, આની વારંવાર જરૂર પડશે. તો આના ફ્રેક્શન આપણે યાદ રાખી જ લેવાના. 37.1/2 આ ટકામાં છે અને એના ફ્રેક્શન આ ટકાવારી છે, આ જે છે એ ટકાવારી છે અને એના ફ્રેક્શન અપૂર્ણાંક શું છે તો કે 3/8. તો હવે આપણે શું કરવાનું, 37.1/2 ગમે ત્યારે આપેલા હોય તો આપણે 3/8 ડાયરેક્ટ લખી નાખવાનું. ગમે ત્યારે 37.1/2 આવે એટલે આપણે ડાયરેક્ટ 3/8. અને આપણી રીત પ્રમાણે જોઈએ તો 3/8 છે તો શું થાય, જો વધારો થતો હોય તો 8માંથી કેટલા બની જાય તો 8 + 3 એટલે કે 8 ને 2 10 ને 11. અને 8માંથી ઘટાડો થતો હોય તો 8 - 3 તો 5 બની જાય. આપણે આવી રીતે ડાયરેક્ટ આનો ઉપયોગ કરીશું. હવે આપણો બીજા નંબરનો દાખલો છે 4/5નું ટકાવારી સ્વરૂપ શું થાય. 4/5 ને ટકાવારી શું. અહીંયા હું તમને એક અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ શીખવાડું. મેથ્સ ગણિત આ એક એવી વસ્તુ છે કે જેમાં શું થાય કે જેમાં અમુક વાર આપણને એવું લાગે કે આપણને જાદુ જોવા મળે, મેજિક જોવા મળે. અમુક વસ્તુ ગાયબ થઈ જાય અને અમુક વસ્તુ ઉમેરાઈ જાય. તમને એવું લાગે એવું કઈ રીતે? તો જો જેમ કે અહીંયા 4/5 હતા તો આપણને એવું લાગે ઓટોમેટિક અહીંયા 100 આવી ગયા. ઓટોમેટિક જે છે અહીંયા 100 આવી ગયા. તો અહીંયા એક વસ્તુ તમે સમજો કે મેથ્સ ગણિત આ એવી વસ્તુ છે કે જેમાં તમે ખુદ જાદુ કરશો, તમે ખુદ જાદુ કરી શકો. તમે કોઈ પણ વસ્તુ ગાયબ કરી શકો, કોઈ પણ વસ્તુ એડ કરી શકો. કોઈ પણ વસ્તુ ગાયબ કરી શકો અને કોઈ પણ વસ્તુ એડ ઉમેરી શકો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, તમે કોઈ પણ વસ્તુ ગાયબ કરી શકો અને કોઈ પણ વસ્તુ એડ કરી શકો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે ક્યારેય પણ રકમમાં ફેરફાર ન કરી શકો. તમે ક્યારેય પણ શું ના કરી શકો, રકમમાં ફેરફાર કરી શકો નહીં. તમે કોઈ પણ વસ્તુ બાદ કરો તો પણ રકમમાં ફેર ન થવો જોઈએ અને કોઈ પણ વસ્તુ ઉમેરો તો પણ રકમમાં કોઈ ફેર થવો જોઈએ નહીં. તો એ સમજો કે અહીંયા તમે 4/5, તો અહીંયા એક રીતે જોઈએ તો 4/5 અને તમે અહીંયા 100 મૂક્યા તો 100 મૂકો તો રકમમાં ફેર થઈ જાય. 4/5 અને ગુણ્યા 100 મૂક્યા તો રકમમાં ફેર થઈ જાય છે. તો શું થાય છે, રકમમાં ફેર થઈ છે. તો રકમમાં ફેર ન થાય એનો મતલબ શું, રકમમાં ફેર ન થાય એનો મતલબ એમ કે 4/5 ગુણ્યા 100 કરો તો એનો જવાબ પણ 4/5 જ આવવો જોઈએ. તો જ રકમમાં ફેર ન થાય ને. આની અંદર આપણે કંઈક ઉમેરો, ઘટાડો, કંઈ ફેરફાર કર્યો તો એ ફેરફાર એવો હોવો જોઈએ કે એમાં એનો જવાબ જે છે ને એનો આવવો જોઈએ, એને જવાબ લેવો જોઈએ. તો ઇન શોર્ટ અહીંયા મિસ્ટેક છે, અહીંયા ભૂલ છે. કેવી ભૂલ એના આધારે જ આપણે કોન્સેપ્ટ સમજીશું. જેમ કે જો 4/5 હવે ગુણ્યા 100 કર્યા, પણ ગુણ્યા 100 કરો ને તો તરત બાજુમાં ટકાની નિશાની આવી જાય. ગુણ્યા 100 કરો એટલે તરત ટકાની નિશાની આવી જાય. હવે જો આ થયું ને, આમાં હવે રકમ જરાય પણ બદલાતી નથી. આમાં જે છે રકમ જરાય પણ બદલાતી નથી. તમને એવું લાગે કઈ રીતે એ આપણે જોઈએ. ચલો કે આ 4/5 ગુણ્યા 100 અને તરત બાજુમાં ટકાની નિશાની કરવાની. તો આપણે બહુ પહેલાં જોયેલું હતું કે જ્યારે ટકાની નિશાની અંદર દાખલ કરવી છે તો ગુણ્યા 100 કરવાના અને બાજુમાં ટકાની નિશાની મૂકી દેવાની. આપણે ચલાવ્યું હતું કે નહોતું ચલાવ્યું યાદ નથી, પણ અત્યારે ફરીથી જોઈ લઈએ. ફરીથી જુઓ કે જ્યારે ટકાની નિશાની અંદર દાખલ કરવી હોય, જો ટકાની નિશાની દૂર કરવી હોય તો શું કરવાનું, દૂર કરવી હોય તો છેદમાં 100 મૂકી દેવાના, 100 વડે ભાગાકાર કરવાનો. પરંતુ જો ટકાની નિશાની અંદર દાખલ કરવી છે ને તો ટકાની નિશાની મૂકી દેવાની, ટકાની નિશાની, અને એની બાજુમાં ગુણાકાર 100 કરી નાખવાનો. તો જો અહીંયા 4/5 અને અહીંયા આ ટકાની નિશાની અને અહીંયા ગુણ્યા 100 કરો. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો હવે રકમમાં ફેરફાર નથી થતો. કેમ રકમમાં ફેરફાર નથી થતો? તો જો આ ટકાની નિશાની આપણે દૂર કરી દઈએ, ટકાની નિશાની દૂર કરીએ તો પાછા છેદમાં 100 આવી જાય, તો આ 100 ઉડી જાય. તો અહીંયા પાછો જવાબ આપણને 4/5 મળે. તો રકમ એની રહી. રકમમાં ફેરફાર થયો તો કે ના, રકમમાં ફેરફાર ન થયો. તો હવે તમે સમજ્યા કે તમારી મિસ્ટેક શું છે. તમારી મિસ્ટેક એ છે કે અહીંયા ટકાની નિશાની મૂકેલી નથી. અહીંયા હકીકતમાં ટકાની નિશાની આવી જોઈએ. તમને એવું લાગે કે આ તો ખાલી એટલી જ મિસ્ટેક છે ને, આ તો એટલી જ મિસ્ટેક. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજો, મેથ્સની અંદર, ગણિતની અંદર જ્યારે તમે આવા નાના કોન્સેપ્ટ સમજો, નાની આવી મિસ્ટેકને દૂર કરશો ને ત્યારે તમારા કોન્સેપ્ટ વધુ ડીપ, વધુ ક્લિયર બનશે અને અમુક કોમ્પ્લેક્સ પ્રકારનો દાખલો આવશે ને તો એને પણ વ્યવસ્થિત સારી રીતે ડીલ કરી શકશો.
બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો આપણે મેથ્સની અંદર ગણિતની અંદર શરૂઆતના તબક્કાની અંદર જ્યારે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે આપણે આવી જ રીતના પ્રિસિઝનનું ધ્યાન રાખશું, એટલે કે આવી જ રીતની ચોકસાઈનું ધ્યાન રાખશું. મેથ્સની અંદર ચોકસાઈ એ અત્યંત મહત્ત્વની છે. ચોકસાઈ નહીં હોય તો ખાલી થોડુંક ફરી જશે અને જવાબ ફરી જશે. તો ફરીથી જોઈએ કે અહીંયા 4/5 ટકાની નિશાની અંદર દાખલ કરવા માટે, ટકાની નિશાની એડ કરવા માટે આપણે શું કરવું પડે તો કે 100. હવે એક રીતે જોઈએ તો અહીંયા મિસ્ટેક શું છે કે અહીંયા બાજુમાં ટકાની નિશાની આવી જોઈએ છે નહીં, તો અહીંયા શું હોવું જોઈએ, આની મિસ્ટેક એ છે કે અહીંયા ટકાની નિશાની હોવી જોઈએ. બાકી બધું સાચું છે કે 20, 50, 100 અને 80. બરાબર. ફરીથી એકવાર હું તમને ચલાવી દઉં કે ટકાની નિશાની જો દૂર કરવી હોય, ટકાની નિશાની દૂર કરવી હોય તો છેદમાં 100 મૂકવાના. અને જો ટકાની નિશાની દાખલ કરવી હોય, ટકાની નિશાની અંદર એડ કરવી હોય, દાખલ કરવી હોય, એડ કરવી હોય તો શું કરવાનું, તો ટકાની ફોર એક્ઝામ્પલ 28 છે, બરાબર, 28ના ટકા એડ કરવા છે તો 28ની અંદર ટકાની નિશાની દાખલ કરવી છે તો 28 આ ટકાની નિશાની અને ગુણ્યા 100 કરી દેવાના, ગુણ્યા 100 કરવાના અને ટકાની નિશાની. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજ્યા કે ગુણ્યા 100 હોવા જરૂરી છે અને ટકાની નિશાની પણ એડ કરવાની, બંને હોવું જરૂરી છે. એક રીતે જોઈએ ને તો અહીંયા ખોટું છે. શા માટે ખોટું છે? કારણ કે આ રીતે જોઈએ તો અહીંયા રકમમાં ફેરફાર થઈ જાય છે. રકમમાં ફેરફાર ક્યારે ન થાય? જ્યારે અહીંયા ટકાની નિશાની હોય ત્યારે. તો આઈ હોપ કે તમને આ સમજાણું છે. હવે બીજું આ 4/5 તો પહેલી વસ્તુ તમને ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ કે 4/5 એટલે 80% થાય. આને આપણે થોડું વિઝ્યુલાઇઝ કરીએ અને સમજીએ. 4/5 એટલે 80% ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ. અને બીજું 80% આવે એટલે 4/5 એ પણ ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ. આ પણ આપણે યાદ રાખી લેવાનું છે. કઈ રીતે યાદ રાખશું એ હું તમને અત્યારે ચલાવી દઉં. પણ હવે તમે અહીંયા પણ જોઈ લો, ગમે ત્યારે 80% આપેલું હોય તો આપણે તરત લખી નાખવાનું શું, 4/5. અને આપણી રીત અનુસાર જોઈએ તો 5માંથી જો વધારો થતો હશે તો +4 એટલે કેટલા બની જશે, 9 બની જશે. અને 5માંથી -4 એટલે કેટલા બની જશે તો કે 1 બની જશે. ઘટાડો થતો હશે તો 5માંથી વધારો થતો હોય તો 9 બનશે અને ઘટાડો થતો હોય તો 5માંથી 1 બનશે. હવે આપણે આને થોડું સમજીએ કે આજે 5/4 એ 80% યાદ કઈ રીતે રાખવું, તો પહેલાં તમે સમજો કે હંમેશા કોઈ પણ વસ્તુ જે છે ને એ પોતાનામાં 100% હોય છે. કોઈ પણ વસ્તુ પોતાનામાં 100% હોય છે. આવું મેં તમને બહુ પહેલાં ચલાવેલું હશે કે કોઈ પણ વસ્તુ હંમેશા પોતાનામાં 100% હોય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે એક પાણીની બોટલ એ આખી ભરેલી છે, તો એનો મતલબ શું કે 100% ભરેલી છે. અડધી ભરેલી છે તો એ 50% ભરેલી છે. દરેક વસ્તુ પોતાનામાં 100% હોય છે. તમે તમારામાં 100% છો, હું મારામાં 100% છું, આ મોબાઈલ પોતાનામાં 100% છે, ટેબ્લેટ 100% છે. દરેક વસ્તુ પોતાનામાં શું છે તો કે દરેક વસ્તુ પોતાનામાં 100% છે. તો હવે અહીંયા શું હતું તો કે 4/5. તો 4/5 ને આપણે એવું પણ કહી શકીએ ને કે 5માંથી 4, 4/5. આને આપણે એવું પણ કહી શકીએ ને કે 5માંથી 4. આવું સમજતા બોલતા તમારે શીખી જવાનું છે. 5માંથી 4 શું આપણે એવું કહી શકીએ કે 5માંથી 4 માર્ક આવ્યા, 5માંથી 4 માર્ક આવ્યા, 5માંથી 4. ઇંગ્લિશમાં જોઈએ તો 5 out of 4. 5માંથી 4 આપણે એવું કહી શકીએ, 5માંથી 4. હવે આને આપણે થોડું સમજીએ કે 5માંથી 4 લખવું હોય તો આવી રીતે લખાય. 5માંથી કેટલા માર્ક આવ્યા તો કે 4 આવ્યા. હવે તમે સમજો, મેં કીધું કે દરેક વસ્તુ પોતાનામાં 100% છે. હવે તમે સમજો કે 5 પાણીની બોટલ છે, 5 પાણીની બોટલ છે. અહીંયા આપણે 5 પાણીની બોટલ જે છે ને એને આપણે આડી રાખી દઈએ. આ 5 પાણીની બોટલ આપણે મૂકેલી છે, બરાબર. આ બોટલ નંબર 1, એક મિનિટ, આ બોટલ નંબર 1, આ બોટલ નંબર 2, આ બોટલ નંબર 3, આ બોટલ નંબર 4 અને 5, બરાબર. જો આ 1, આ 2, 3, 4 અને 5. તો 5 બોટલ છે, બરાબર. 5 બોટલ એમાંથી ભરેલી કેટલી છે તો કે 4. આપણે પહેલાં જોયું ને કે 5માંથી 4 આપણે આ તો ગોતવાનું છે. 5માંથી 4 5 out of 4, સોરી 4/5 એમ તો ગોતવાનું છે ને. 4/5 4/5 એનો મતલબ શું કે 5માંથી 4 એનો મતલબ એમ કે 5 બોટલમાંથી 4 બોટલ ભરેલી છે. 5 બોટલમાંથી 4 બોટલ ભરેલી છે. તો અહીંયા મેં 5 બોટલ દોરી નાખી. હવે હું 4 બોટલ ભરી નાખું તો આ એક ભરી, આ બીજી ભરી, આ ત્રીજી ભરી અને ચોથી ભરી. તો 4 બોટલ જે છે ભરાઈ ગઈ છે. હવે તમે વિચારો કે આ 5 બોટલ એ પોતાનામાં કેવી છે તો 5 બોટલ પોતાનામાં 100% હતી. 5 બોટલ પોતાનામાં 5 બોટલને ઇક્વલ કરીએ તો કેટલી થાય 100%. પોતાનામાં એ હતી 100%. તો દરેક એક બોટલ કેટલી હશે તો કે આ 20 હશે, આ 20 હશે, આ 20 હશે, આ 20 હશે અને આ 20 હશે. તમને એવું લાગે કે આ બધી 20 જ કેમ હશે? કારણ કે જો બધી 20 હોય તો જ તો 100 થાય ને.
બધી 20-20 હશે તો જ 100 થશે અને દરેક વસ્તુ પોતાનામાં 100% હોય તો આ 5 બોટલ પોતાનામાં 100% હતી તો એનો મતલબ એમ કે દરેક બોટલ પોતાનામાં કેટલી 20-20% હોવી જોઈએ. તો હવે જો 5માંથી 4 એટલે કે 4/5 તો આ 5 બોટલ હતી, આખી 5 બોટલ હતી, એમાંથી 4 ભરેલી છે. આપણે આ 4 ચોકડી મારી દીધી, ભરી નાખી. તો તમે વિચારો 5માંથી 4 ભરેલી થઈ તો કેટલા ટકા થયા? આ 20%, આ 40%, 20 ને 20 40, આ બીજા 20 એટલે કે આ 20, આ 40 અને આ 60% અને 80%. હવે સમજાણું કે 4/5 એટલે કેટલા આવ્યા? તો કે 80%. તો હવે તમને સમજાણું કે 4/5 એટલે 80% કઈ રીતે આવે? તો આવી રીતે આપણે આ વિઝ્યુલાઇઝેશન જે છે એ પણ સમજવાનું છે. ફરીથી સમજીએ કે 4/5 એટલે 80%. તો આને આપણે એવું પણ કહી શકીએ કે 5માંથી 4 એવું કહી શકીએ કે 5માંથી 4 બોટલ ભરેલી છે. 5માંથી 4 બોટલ ભરેલી છે. ફરીથી આપણે એક સિનારીઓ લઈ લઈએ કે આ 5, આ 1, આ 2, આ 3, 4 અને 5 આ 5 બોટલ છે, બરાબર. આ 5માંથી શું છે તો કે 4 બોટલ ભરેલી છે. તો આ 1, આ 2, આ 3 અને આ 4 ભરેલી છે અને 5મી ખાલી છે. તો આખી 5 છે તો 5 પોતાનામાં કેવી હશે? 100% હશે. તો મતલબ કે દરેક કેવા હશે? 20-20% હશે. દરેક 20-20% હોય તો પૂરું થાય ને. અને 4 ભરેલી છે તો જો અહીંયા ભરેલી સુધી તો 20, 40, 60 અને 80. તો એનો મતલબ 5માંથી 4 એટલે કેટલા થશે? 80%. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો હવે એ પણ તમને ખ્યાલ આવી જોઈએ કે ગમે ત્યારે 80% આવે તો આપણે તરત શું લખી નાખવાનું? 80% આવે તો કે 5માંથી 4 બોટલ ભરેલી છે. આ તમારે યાદ રહેવું જોઈએ. આ યાદ રાખવાનું. ન યાદ હોય તો પછી આપણે ઓલી રીત તો છે જ તે 80% બરાબર 80/100 મૂકી અને આપણે લઈ લઈએ, બરાબર. પણ અને 4/5 તો એ આપણે ચોરસ બોટલ સિસ્ટમથી પણ યાદ રાખી શકીએ. બોટલ સિસ્ટમ એટલા માટે વિઝ્યુલાઇઝેશન માટે, ઇમેજિનેશન માટે. વિઝ્યુલાઇઝેશન, ઇમેજિનેશન શા માટે જરૂરી છે? ચાલો પહેલાં આપણે સમજી ચૂક્યા છીએ પહેલા જ લેક્ચરની અંદર કીવર્ડ ટેકનિકની અંદર. આગળનો દાખલો હતો કે કોઈ સંખ્યામાં તેના 20% ઉમેરવામાં આવ્યા બાદ પરિણામ 720 મળે છે તો તેની મૂળ સંખ્યા શું હતી? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા સમજીએ. જો ઘણી બધી વાર અમુક સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને અમુક કન્ફ્યુઝન થતું હોય છે કે આ 20% છે, બરાબર. આ 20%. તો 20% એટલે આપણને ખબર છે કે શું થાય? તો કે 1/5 થાય. તો આનો મતલબ શું? કાં 5માંથી 6 બનશે અને કાં 5માંથી 4 બનશે, કાં 5માંથી 4 બનશે. હવે ઘણી બધી વાર કન્ફ્યુઝન એ થતું હોય કે જે મૂળ રકમ આપેલી હોય, રકમ જે આપેલી હોય એ 5 આરે સરખાવી કે 6 આરે સરખાવી. હકીકતમાં આપણો આ જે આખો ગણિત શીખવાની જે સિસ્ટમ જે છે એ આપણે સમજીશું સરખામણીના આધારે. આપણે સરખામણી કમ્પેરિઝન ટેકનિકનો ઉપયોગ કરીને જ બધું સમજીશું. કમ્પેરિઝન ટેકનિક, સરખામણી ટેકનિકનો ઉપયોગ કરીને જ બધું સમજીશું. તો જો કાંઈ ખબર ન પડે કે કોની યારે, તમે સમજો કે 20% બરાબર 1/5 તો શું બને? 5 + 1 એટલે 6 બને, અથવા તો 5 - 1 એટલે 4 બને. તો એ તમે સમજો કે હકીકતમાં શું હોઈ શકે? 3 રકમ હોઈ શકે. આ પહેલી રકમ, આ બીજી રકમ અને આ ત્રીજી રકમ. તો આ 3 રકમ હોઈ શકે. તો હવે સરખાવવાનું કોની હારે હોઈ શકે? આ 3માંથી એકાદી રકમ હારે જ સરખાવવાનું હોઈ શકે. આ 3માંથી એકાદી રકમ હારે જ સરખાવવાનું. તો હવે તમારે રકમને ધ્યાનપૂર્વક વાંચવાનું અને તમારે સમજવાનું કે કોની હારે સરખાવવી પડશે. 5 હારે, 1 હારે કે 6 હારે? એ ખબર કેમ પડે? તો વિચારો, જો એવું કીધું હોય કે કોઈ સંખ્યાની અંદર આટલા ટકા ઉમેરતા જવાબ આ મળે છે, કોઈ સંખ્યાની અંદર ઉમેરતા એનો જવાબ આ મળે છે, તો એનો મતલબ અહીંયા જવાબ શું મળે છે? 5માં 1 ઉમેરીએ તો 6. તો કોની હારે સરખાવવી પડે? 6 હારે સરખાવવી પડે. હવે માની લો કે એવું કીધું હોય કે કોઈ સંખ્યામાં ફલાણા ટકા ઉમેરતા જવાબ આ મળે છે, તો મૂળ સંખ્યા કઈ હશે? તો મૂળ સંખ્યા પૂછેલી હોય તો આમાં મૂળ સંખ્યા કઈ થાય? તો કે મૂળ સંખ્યા આ થાય. મૂળ સંખ્યા અમુક વાર એવું પણ બની શકે કે આ 1 પૂછી છે કે કેટલા ઉમેરતા આટલા ટકા ઉમેરીએ તો કેટલા ઉમેરવા પડે, તો આ પણ પૂછી શકે. તો એવી રીતે આપણે આ આખી કમ્પેરિઝન સરખામણી ટેકનિક જે છે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો અહીંયા આખું બરાબર છે કે 20% એટલે શું થઈ જાય? તો કે 20% એટલે 1/5. તો 5 + 1 બરાબર 6. હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે અહીંયા કમ્પેરિઝન ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. કમ્પેરિઝન ટેકનિક, અથવા આને તમે તીર ટેકનિક પણ કહી શકો. તો આમાં તમારે જે છે ને એ તીર મારી દેવાના. તમે આજે લખેલું છે બરાબર છે, બરાબર, પણ તીર મારવાના ખાસ. 5 + 1 બરાબર 6. તો હવે આપણે શું કરશું? 5 + 1 બરાબર 6. તો કે 20% ઉમેરીએ તો બાદ પરિણામ 720 મળે છે, બરાબર. પરિણામ કેટલું મળે છે? 720. તો પરિણામ એનો મતલબ શું? તો કે આની હારે સરખામણી કરવી પડશે. તો ડાયરેક્ટ 6ની નીચે તીર મારવાનું, તીર મારી જ દેવાનું ફરજિયાત. અહીંયા તમે એ નથી કરેલું, જો એવું કંઈ કરેલું નથી. તો ખાસ મેં કીધું પ્રિસિઝન ખાસ જરૂરી છે. તો 6ની નીચે ડાયરેક્ટ તીર મારો 720. તો 6 કરતાં 720 કેટલા ગણા છે? તો 12 × 5 = 60 અને 12 × 6 = 70. તો 12 ગણા છે અને પાછળ 0 લગાવવો પડશે. તો 12 × 6
72 અને પાછળ 0. તો આ 5 જે છે એ પણ એની કરતાં 120 ગણા હશે. 120 ગણા તો 12 × 5 = 60 એટલે કે 600 હશે. તો એ જવાબ તમારો સાચો છે. અહીંયા તમે હવે વિચારો, અહીંયા એક પણ પૂછી શકે ને કે કેટલા ઉમેરતા એવું થાય, કેટલા ઉમેરતા, તો અહીંયા એક પણ એની કરતાં 120 ગણા, તો જવાબ શું આવે? 120 જવાબ આવી જાય. એની કરતાં 120 ગણા એટલે 120, બરાબર. તો આ તમને આ નાની નાની વસ્તુ ખબર હોવી જોઈએ. ચલો, આગળનો દાખલો છે 66.2/3 એનું અપૂર્ણાંક સ્વરૂપ, એને ફ્રેક્શનમાં ફેરવવાના છે. તો બરાબર છે કે 66 × 3 કરવાના અને +2 કરવાના. તો 66 તરી થશે 198 + 2 200/3 અને ટકાની નિશાની કાઢવા /100, બરાબર. તો 2/3 બરાબર છે આખું, બરાબર છે. તો આ ફ્રેક્શન પણ આપણે યાદ રાખી લેવાના છે કે 66.2/3 હોય તો આપણે ડાયરેક્ટ 2/3 યાદ રાખી લેવાના. 66ની બાજુમાં 2/3 છે, આપણે ડાયરેક્ટ 2/3 યાદ રાખી લેવાના. ગમે ત્યારે 66.2/3 આવશે તો આપણે ડાયરેક્ટ આ જ ફ્રેક્શન મૂકી અને દાખલો ગણી નાખશું. જેમ કે આટલા ટકાનો વધારો થાય છે, 66.2/3 વધારો થાય તો આપણે તરત મગજમાં આવવું જોઈએ 2/3. તો શું થાય? 3માંથી ડાયરેક્ટ +2, 3 + 2 એટલે શું બની જાય? 5 બની જાય. અને જો એવું કીધું હોય 66.2/3 ઘટાડો થાય તો 2/3 એટલે શું થઈ જાય? 3 - 2 એટલે કેટલા બની જાય? 1 બની જાય. તો આપણે આ ફ્રેક્શનનો અપૂર્ણાંકનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે. હવે જો તમને એવું લાગતું હશે કે આમાં ઓલી વિઝ્યુલાઇઝેશન ટેકનિક કામ કરે કે ન કરે, તો આમાં પણ કામ કરે જ તે. સમજો 66.2/3 તો કેટલા આવ્યા? 2/3. તો શું આને આપણે એવું કહી શકીએ કે 3માંથી 2? 3માંથી 2 તો એવું કહી શકાય કે 3માંથી 2 બોટલ ભરેલી છે. 3માંથી 2 બોટલ ભરેલી છે. ચલો સમજીએ અહીંયા કે 3માંથી 2 બોટલ ભરેલી છે. તો આ 1, 2 અને 3 બોટલ છે, એમાંથી 2 ભરેલી છે. તો આ 2 ભરેલી કરી નાખી, 2 ભરેલી. હવે સમજો કે આ 3 છે તો 3 પોતાનામાં 100% હશે. 3 પોતાનામાં 100% હશે. તો આ 3 કેટલી હશે? તો કે આ 33%, આ બીજા 33% એટલે 66% અને ત્રીજા 33% એટલે કે 99%. તો એ ધ્યાનપૂર્વક જોવો તો ખ્યાલ આવે 33, 66 અને 99 થયા. હજી એક તો બાકી રહ્યો એટલે અહીંયા શું હશે? 33.33, 33.33 અને 33.33 એટલું કરો ત્યારે થાય, ત્યારે 99 પાછળ 99 આવી જાય, બરાબર. 99.99 તો એ 100 તો પૂરા થાય જ નહીં. એટલે એક્ઝેક્ટ રાઉન્ડ ફિગરમાં જોઈએ તો આવું કંઈક થાય. તો હવે જો 3માંથી 2 ભરેલી છે, આ 1 અને આ 2, તો જો કેટલા થયા? 33 અને બીજા 33, 66.99 થયા. 66.99 તો એ જ તો જવાબ આવે છે ને, 66ની આજુબાજુ. 66.2/3 66. તો સમજાણું? અહીંયા આપણે વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. આગળનો દાખલો છે 450માંથી 10% ઘટાડવામાં આવે તો શું પરિણામ? તો એકદમ સહેલું, 450ના 10%, છેલ્લો 0 કાઢી નાખવાનો, છેલ્લા એક અંક પછી, એકમના અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો તો શું આવી જાય? ડાયરેક્ટ 45. 450માંથી 45 કાઢી નાખવાના તો તરત જવાબ આવી જાય 405, બરાબર. સરળતાથી જવાબ. ચલો, બીજો દાખલો છે કોઈ સંખ્યામાંથી તેના 11, 1, 9 ઘટાડ્યા પછી પરિણામ 800 મળે છે તો મૂળ સંખ્યા શું છે? બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આની અંદર ભૂલ છે. શું ભૂલ છે? હવે અત્યાર સુધી તમે જો લેક્ચર ધ્યાનપૂર્વક જોયો હોય તો તમને ખ્યાલ આવી જોઈએ કે આની અંદર શું ભૂલ છે. તમે વિચારીને કહી દો તો 5 સેકન્ડ વિડીયો પોઝ કરી અને વિચારો કે શું ભૂલ છે, આની અંદર શું ભૂલ છે. ચલો હું તમને ભૂલ કહી દઉં. અહીંયા ભૂલ શું છે? તો કે 11, 1, 9 શું? 11, 1, 9 નહીં, 11, 1, 9 નહીં, 11, 1, 9%. 11, 1, 9% પાછળ ટકાની નિશાની હોવી જરૂરી છે. કારણ કે 11, 1, 9% હોય તો જ એને ફ્રેક્શનમાં ફેરવીએ તો 1/9 થાય. મેં શું કીધું કે ગણિત, મેથ્સ એની અંદર જાદુ જોવા મળે, મેજિક જોવા મળે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કે કોઈ પણ વસ્તુ ગાયબ કરી શકાય, ઉમેરી શકાય, બાદ કરી શકાય, ગાયબ કરી શકાય, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું હોવું જોઈએ કે રકમમાં ફેરફાર ના થવો જોઈએ. તો 11.199 ને આપણે 1/9 લખી શકીએ તો કે ના, ન લખી શકીએ, ચોકડી ન લખી શકીએ. પણ હા, 11.199% હોય ને, પર્સન્ટેજ હોય, 11.199% હોય તો આપણે 1/9 લખી શકીએ, બરાબર. તો અહીંયા ભૂલ શું છે? અહીંયા ટકા, રકમમાં ભૂલ છે. રકમમાં અહીંયા ટકા હોવા જોઈએ, ટકાની નિશાની હોવી જોઈએ. ચલો, તો 11.199% એટલે 1/9 એકદમ સહેલું છે. ઘટાડવાના છે તો ડાયરેક્ટ ખબર પડી જાય 9 - 1 એટલે કે 8, 9 - 1 એટલે કે 8. તો પરિણામ 800 મળે છે. તો અહીંયા જો હવે અહીંયા પણ તમારે આપણે તીર ટેકનિકનો ઉપયોગ કરવાનો. તો 8ની નીચે ડાયરેક્ટ તીર મારી અને 800 મૂકી દેવાના. આની કરતાં 100 ગણા છે તો આપણે એની કરતાં 100 ગણા એટલે કે 900, બરાબર. દાખલો બરાબર બિલકુલ સાચો છે. ચલો, આગળનો દાખલો છે કે 5/6 એનું ટકાવારી સ્વરૂપ શું છે? તો અહીંયા પણ હવે ચલો 5 સેકન્ડનો પોઝ લેવો અને તમે કહી દો કે આની અંદર શું ભૂલ છે. આની અંદર એક ભૂલ છે. શું ભૂલ છે તમે કહી દો વિચારીને. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે હમણાં જોયું કે 5/6 અહીંયા તમે ગુણ્યા 100 મૂકી દીધા, પણ આ તો હકીકતમાં આપણે શું કર્યું તો કે રકમમાં ફેર કરી નાખ્યો ને. અહીંયા તો રકમમાં ફેર થઈ ગયો. રકમમાં ફેર બદલ કરી શકીએ નહીં.
100ની બાજુમાં અહીંયા ટકાની નિશાની હોવી જોઈએ. 100ની બાજુમાં શું હોવી જોઈએ? ટકાની નિશાની ફરજિયાત હોવી જોઈએ. કારણ કે જો ટકાની નિશાની હોય તો જ આપણે ટકાની નિશાની કાઢીએ તો છેદમાં 100 આવે ને 100 ઉડી જાય અને 5/6 રકમ આપણને એમને એમ પાછી મળે. રકમમાં આપણે ક્યારેય ફેરફાર કરી શકીએ નહીં. તો 100ની બાજુમાં પાછળ ટકાની નિશાની હોવી જોઈએ. તો શું આવશે? 500/6. તો આવો કંઈક જવાબ છે. પણ હવે આને પણ આપણે વિઝ્યુલાઇઝેશન ટેકનિકથી સોલ્વ કરીએ. વિઝ્યુલાઇઝેશન ટેકનિક, બરાબર? કઈ રીતે? તો 5/6 તો શું એવું કહી શકે કે 6માંથી 5 6માંથી 5 6માંથી 5 માર્ક આવ્યા છે, 6માંથી 5 માર્ક આવ્યા છે, અથવા 6માંથી 5 બોટલ ભરેલી છે એવું કહી શકે? તો કે ઓબ્વિયસ કહી જ શકાય ને, 6માંથી 5. ચાલો સમજીએ. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6, બરાબર? તો દરેક વસ્તુ પોતાનામાં 100% હશે. તો 6 જે છે એ પોતાનામાં કેવા હશે? આ 6 બોટલ જે છે એ પોતાનામાં કેવી છે? તો કે 100% હશે. હવે આપણે પહેલાં 100/6 કરવા પડે, પણ 100/6 થશે જ નહીં. 100/6 જે છે એ થશે નહીં. આપણે એક રીતે જોઈએ ને તો 16ની આજુબાજુ થશે. 16ની આજુબાજુ, 16ની આજુબાજુ. કારણ કે શું થાય? 16 × 5 = 80 થાય અને 16 6 કેટલા થાય? 16 × 5 = 80 થાય અને 16 6 જે છે એ 96 થાય. તો પણ બાકી રહેશે, મતલબ સમજાણું કે 16 6 96 થાય. તો 16ની ઉપર હશે કંઈક 16 પોઈન્ટ, પણ 17 પાછું ચાલશે ને. તમને એવું લાગે 16ની ઉપર તો કેટલું? 17 હશે. તો 17 ન ચાલે. 17 કેમ નહીં ચાલે? કારણ કે 17 × 6 કરીએ, 17 × 6 કરીએ તો વળી પાછું 102 થઈ જાય. તો 102 થઈ જાય તો એ ચાલશે નહીં. તો 16 6 કેટલું થાય? 16 6 96. તો 16 ઉપર 16 પોઈન્ટ કંઈક 5 કે 3 કે 2 એ ગમે એ કંઈક હશે. આપણને એટલી ખબર પડી ગઈ કે 16ની ઉપર કંઈક હશે. ચાલો, તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 6, 1 2 3 4 5 6. 6માંથી 5 ભરેલી છે. તો આ 1, આ 2, આ 3, આ 4 અને 5 ભરેલી છે. તો કેટલું હશે? 16ની આજુબાજુ આ 16, આ 16, આ 16, આ 16 અને આ 16. તો 16, આ 16, આ 32, 16 × 48. એવી રીતે 16 5 આપણે જોઈએ, બરાબર? 16 5 તો કેટલા થાય? તો કે 16 5 આપણે જોઈએ તો કે 80ની આજુબાજુ જે થાય. તો અહીંયા આપણને ખબર પડી જાય કે 80%ની આજુબાજુ આ રકમ આવતી હશે. 80%ની આજુબાજુ રકમ આવે. ચલો, હવે તમે જે દાખલો ગણેલો છે એ જોઈએ. તો 5/6 × 100 ને ટકાની નિશાની આવે છે ને, બરાબર? આવી રીતે તમે કરેલું છે. તો 500/6 અને એનો જવાબ તમે કંઈક આવો લાવેલા છો 83 પૂર્ણાંક 2/6 અને તમે 2 તરી 6 એવી રીતે છેદ ઉડાડેલા છે. હવે જો તમે ધ્યાનપૂર્વક જુઓ, હકીકતમાં આજે અહીંયા આન્સર આ લખેલો છે પણ આ જવાબ ખોટો છે. શા માટે ખોટો છે? એક વસ્તુ આપણે યાદ રાખવાની, બરાબર? તમારા એક્ઝામની અંદર કે તાળો મેળવી લેવાનો હંમેશા. મેં તમને અત્યારે કીધું ને કે મેથ્સ, ગણિત એ જાદુ છે, મેજિક છે. અમુક વાર અમુક વસ્તુ એડ થઈ જાય, ઉમેરાઈ જાય. અમુક વાર અમુક વસ્તુ જે છે એ ગાયબ થઈ જાય. તો કઈ રીતે ઉમેરાય, કઈ રીતે ગાયબ થાય એ તમને ખ્યાલ હોવી જોઈએ. કઈ રીતે ઉમેરાય અને કઈ રીતે ગાયબ થાય એ તમને ખબર હોવી જોઈએ. તો એ જો રકમમાં ફેરફાર ન થવો જોઈએ. મેં તમને એવું કીધું ને, રકમમાં ફેરફાર થવો જોઈએ. તો એ તમે સમજો કે 500/6 એનો જવાબ તમે આ લાવેલા. 500/6 એનો જવાબ શું આ લાવેલા. તો હવે આનું આપણે ચલો તાળો મેળવીએ. તો 83 × 3 + 1 કરવા પડશે. તો 83 × 3 કરીએ. ચલો, 83 × 3 તો 3 તરી 9 અને 8 9 72. 3 તરી 9 અને 1 મિનિટ અને 8 તરી 24. 249 થયા અને +1 કેટલા થયા? તો કે 250. તો કે 250/3. તો હકીકતમાં આ આખાનો હિસાબ કરીએ તો શું આવે? 250/3 આવે છે. 250/3. હવે અહીંયા જો, અહીંયા તો 500/6 છે. તો અહીંયા ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે આ જવાબ જે છે ખોટો છે. આ જવાબ કેવો છે? આ જવાબ ખોટો છે. ફરીથી જોઈએ. 83 × 3 + 1 કરવાના. તો 83 × 3 કરીએ તો કેટલા થાય? 3 તરી 9 અને 8 તરી 24. 249. 249 1 ઉમેરીએ તો 250 અને છેદમાં 3. તો એ ક્યાં છે? અહીંયા તો 500/6. તમને એવું લાગતું હશે કે એવું શા માટે થયું? તો એવું એટલા માટે થયું કારણ કે આ જો અહીંયા શું કરવાનું, ફ્રેક્શનમાં તમે ત્યાં સુધી ન ફેરવી શકો જ્યાં સુધી પહેલાં છેદ ઉડાડવાના. જ્યારે છેદ ઉડવાના બંધ થાય ને ત્યારે જ ફ્રેક્શનમાં ફરે. તો અહીંયા હજી છેદ ઉડે છે. અહીંયા શું છે? અહીંયા હજી છેદ ઉડે છે. 500/6 છે. તો 500 ને આપણે 500 જે છે તો એને આપણે 250 × 2 લખી શકીએ. તો કે હા લખી શકીએ. અને 6 છે તો એને 3 × 2 લખી શકીએ. તો હવે 2 ઉડી ગયા. તો 250/3 મળ્યા આપણને. 250/3. હવે 250/3 જે છે એને આપણે ફ્રેક્શનમાં ફેરવાના છે. તો 250 અહીંયા આપણને શું મળ્યું? 250/3. 250/3. ચલો એને ફ્રેક્શનમાં ફેરવીએ. અને હવે આપણે જ્યારે 250/3 એને ફ્રેક્શનમાં ફેરવીશું તો જવાબ આપણને આ મળશે 83 પૂર્ણાંક 1/3. બરાબર? તો આ બિલકુલ સાચું છે. તો એ રીત સાચી છે. બીજું એ કે અહીંયા તમે જે ડાયરેક્ટ ફેરવેલું છે એ પણ ચાલી જાય.
તમે જે ફેરવેલું છે એ પણ ચાલી જાય, પણ એની માટે શું ધ્યાન રાખવું પડે કે અહીંયા આપણે છેદ ઉડાડવો પડે. અહીંયા આપણે શું અહીંયા ફરજિયાત છેદ ઉડાડવો પડે. 83.2/6 2/6. તો અહીંયા ફરજિયાત છેદ ઉડાડવો પડે. જો છેદ ઉડાડવાનું ભૂલી જઈએ તો ન ચાલે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી આપણે 2 વસ્તુ શીખવા જેવી. પહેલી વસ્તુ શું કે અહીંયા હંમેશા શરૂઆતમાં પહેલાં છેદ ઉડાડી દેવાના. જો છેદ નથી ઉડતા તો અહીંયા અપૂર્ણાંકમાં જ્યારે પહોંચીએ અપૂર્ણાંકમાં ત્યારે છેદ ઉડતા હોય તો ત્યારે છેદ ઉડાડી દેવાના, ત્યારે છેદ ઉડાડી દેવાના. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો. પહેલાં બીજા લેક્ચરમાં જ મેં કીધું હતું અપૂર્ણાંકનો મતલબ શું? અપૂર્ણાંકનો મતલબ એમ કે જે પૂર્ણ અંક નથી તે, જે પૂર્ણ નથી તે, જે પૂરું નથી તે. તો પૂરું ક્યારે ન હોય? છેદ ઉડતા હોય તો એનો મતલબ તો એ કે એ પૂરું છે. છેદ ઉડે એનો મતલબ શું? એ પૂરું છે. અને પૂરું ક્યારે ન હોય? જ્યારે છેદ ના ઉડતા હોય ત્યારે. એટલે આપણે લાસ્ટ સુધી છેલ્લે સુધી છેદ ઉડાડવાના. બરાબર, તો આ જવાબ બિલકુલ સાચો છે. ચલો હવે આગળનો દાખલો છે 14.2/6. એનું અપૂર્ણાંક સ્વરૂપ શું છે? તો હવે ચલો 5 સેકન્ડનો ટાઈમ આપું. આમાં એક મિસ્ટેક છે. મિસ્ટેક શોધી અને બતાવો કે શું મિસ્ટેક છે. તો એ તમને ખ્યાલ આવી ગયો છે કે આની અંદર શું મિસ્ટેક છે. તો કે અહીંયા ટકાની નિશાની આવી જોઈએ 14.2/6. અહીંયા ટકાની નિશાની આવી જોઈએ. બરાબર, તો હવે તમે સમજો કે ચલો આ કરી દીધું, આ બરાબર છે. પણ હવે તો તમને આપણે ડાયરેક્ટ યાદ રહી જવું જોઈએ 14.2/6. તો આપણને ડાયરેક્ટ જ યાદ છે ને કે આના ટકા કેટલા થાય? તો કે 1/7. આપણે ટ્રીક પણ આપેલી હતી કે 7 દુ 14 એવી રીતે 1/7 યાદ રાખી લેવાનું. 1/7, 1/2, 1/3, 1/4, 1/5, 1/6 એમ 1/11 સુધી તો બધા તમને મોઢે યાદ હોવા જોઈએ. 1/11 સુધી તો 14.2/6% એની ફ્રેક્શન શું થાય? 1/7 જે આપણને મોઢે જ યાદ રાખી લીધેલી છે. તો આમાં પણ વધારો કરવાનો હોય તો 7માંથી કેટલા બની જશે? 7માંથી 8 બની જશે અને 7માંથી બાદ કરવાના હોય તો 6 બની જશે. આગળનો દાખલો છે કે 960માં તેના 12.5% એટલે કે 12.1/2% ઉમેરવામાં આવે તો પરિણામ શું આવે? તો 12.5% એટલે આપણે ખ્યાલ જ છે કે 12.5 એટલે 1/8 ઉમેરવાનું છે તો 8 + 1 એટલે 9. તો આ બરાબર છે. બરાબર, તો પરિણામ શું આવે? આપણે પરિણામ ગોતવાનું છે. પરિણામ ગોતવાનું છે એનો મતલબ શું કે 9 જે છે એ ગોતવાના છે. 9 ગોતવાના છે. તો આપેલું છે શું? 960 આપેલું છે. હા, 8 આપેલા છે. તો અહીંયા તીર મારવાનું. 8ની બાજુમાં તીર મારવાનું અને એની બાજુમાં 960. કેટલા ગણા છે? 12 ગણા, 120 ગણા. તો આ પણ એની કરતાં 120 ગણા એટલે 12 × 9 108, 1080. આ જવાબ બિલકુલ સાચો છે. આગળનો બીજો દાખલો છે કે કોઈ સંખ્યામાં 33.1/3% ઉમેરવામાં આવ્યા બાદ પરિણામ 800 મળે છે તો મૂળ સંખ્યા શું હશે? તો આને ડાયરેક્ટ ફ્રેક્શનમાં ફેરવીએ તો 1/3. 33.1/3% એટલે 1/3 ઉમેરવાની વાત છે તો 3 + 1 એટલે 4. ડાયરેક્ટ આપણે આ જ લખી નાખવાનું. 3 + 1 = 4. 3 + 1 = 4. હવે 800 તો 800ને ક્યાં મૂકવાનું છે? પરિણામ આટલું મળે છે. પરિણામ તો 4ની સામે મૂકવાના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા તીર મારવાનું. તમારું બધું સાચું છે. અહીંયા તીર મારવાની આદત રાખો. તીર મારી દેવાનું. અહીંયા તીર મારી દેવાનું અને 4ની સામે મૂકી દેવાના 800. 4 કરતાં કેટલા ગણા છે? 200 ગણા. તો આ 3 પણ એની કરતાં કેટલા ગણા હશે? તીર મારવાનું 3ની સામે 200 ગણા તો 600 જવાબ. તીર મારી દેવાનું એટલે યાદ રહી, સરળતા રહી. આવું પ્રિસિઝન મેળવવાનું. ચલો પછી છે 80માંથી 6 કેટલા ટકા થાય? 80માંથી 6 કેટલા થાય? હવે જો મેં તમને ચલાવી દીધું, હવે તમને ખબર પડી જોઈએ. 80માંથી ઘણી બધી વાર અમુક જગ્યાએ અમુક ક્લાસમાં કેવું શીખવાડતા હોય કે જે મોટું હોય એ નીચે મૂકવાનું, નાનું હોય એ ઉપર મૂકવાનું. પણ એ બધી ઝંઝટમાંથી તમે નીકળો. એ બધી વાત ખોટી છે. એવું ન હોય. અલગ હું તમને 50 રકમ દઈ દઉં જેમાં ઉપર મોટું આવતું હોય નીચે નાનું આવતું હોય, એવું કંઈ ન હોય. તમે વિચારો 80માંથી 6 આને લખાય કઈ રીતે? 80માંથી 6 એને લખાય કઈ રીતે? તો મેં તમને પહેલાં જ કહી દીધું ને કે 80માંથી 6 કઈ રીતે લખાય? તો આ 80માંથી 6, 80માંથી 6, 80 નીચે આવશે અને 6 ઉપર આવશે. તમને એવું લાગે એવું કેમ? તો ચાલો પહેલાં મેં તમને માર્ક ટેકનિક ચલાવેલી હતી કે આ 80માંથી 6 તો એવું જ કહી શકાય ને કે 80માંથી 6 માર્ક આવ્યા, 80માંથી 6 માર્ક આવ્યા, 80માંથી 6 માર્ક. તો 80માંથી 6 માર્ક આવ્યા તો આ 80માંથી 6 માર્ક એમ લખાય કે આ 80 6 કયું સાચું કયું છે? તો કે સાચું તો આ જ છે ને, આ તો ખોટું છે. તો ઓબ્વિયસ ખબર પડી જાય કે 80માંથી 6 તો 80 એમાંથી 6 અને આના આપણે ટકા ગોતવા છે. આના આપણે શું કરવું છે? ટકા. તો અહીંયા ટકાની નિશાની કરવી પડશે. ટકાની નિશાની કરશું તો તરત જ બાજુમાં ગુણ્યા 100 કરવા પડશે. તમે એવું જ કરેલું છે 6/80 ગુણ્યા 100. પણ એક ભૂલ છે, એક મિસ્ટેક છે. કઈ? હવે તમને ખ્યાલ આવી જવું જોઈએ કે પાછળ ટકાની નિશાની નથી. ટકાની નિશાની હોવી ફરજિયાત છે. કેમ? કારણ કે જો ટકાની નિશાની ન હોય તો રકમ ફરી ગઈ કહેવાય, રકમમાં ફેરફાર થઈ ગયો કહેવાય. પરંતુ મેથ્સની અંદર, ગણિતની અંદર આપણે રકમમાં ક્યારેય ફેરફાર કરી શકતા નથી, કોઈ પણ પ્રકારની છેડછાડ કરી શકતા નથી. રકમ મૂળ સ્વરૂપે જળવાઈ રહેવી જરૂરી છે. અને 100ની બાજુમાં ટકાની નિશાની હોવી જરૂરી છે. હવે આનો હિસાબ કિતાબ કરીએ તો આ 15/2 બરાબર. તો આ રીતનો જવાબ એ સાચો છે. આગળનો પ્રશ્ન છે 3/4નું ટકાવારી સ્વરૂપ શું છે? તો
તો જો અહીંયા પણ સેમ એ જ પ્રશ્ન આપણે શું કરવું પડે, 3/4 ટકાવારી કાઢવા માટે ગુણ્યા 100 અને બાજુમાં ટકાની નિશાની. અહીં તમે ગુણ્યા 100 કરેલા છે પણ ટકાની નિશાની કરેલી નથી. 75% જવાબ સાચો છે. 3/4 એટલે 75% તમને ડાયરેક્ટ યાદ હોવું જોઈએ અને 75% એટલે 3/4 એ પણ ડાયરેક્ટ યાદ હોવું જોઈએ. આને પણ આપણે વિઝ્યુલાઇઝેશન, ક્રિએટિવિટી, વિઝ્યુલાઇઝેશન ટેકનિકથી ઉપયોગ કરી શકીએ. 3/4 એટલે શું, તો કે 4માંથી 3 તો આપણે એવું કહી શકીએ કે માની લો કે આ છે 4 બોટલ, 1 2 3 અને 4, 1 2 3 અને 4. આ ખુદમાં કેટલી હશે, તો કે 100% હશે. ખુદમાં કેટલી હશે, 100%. તો આ દરેક કેટલી હશે, 25% હશે, 25%. હવે 4માંથી 3 ભરેલી છે તો આ ભરેલી અને આ ભરેલી, તો 25, આ બીજી 25 એટલે 50 અને ત્રીજી 25 એટલે 75. તો ડાયરેક્ટ 75% એવી રીતે પણ આપણને ખ્યાલ આવી જાય. આગળનો દાખલો છે, કોઈ સંખ્યામાંથી 16.2/3% ઘટાડ્યા બાદ ઘટાડવામાં આવે તો પરિણામ 550 મળે છે. તો તે સંખ્યા કઈ હશે? 16.2/3% એટલે તો કે 1/6 ફ્રેક્શનમાં કરીએ એટલે 1/6 થાય, 3 દુ 6 થાય, અથવા અહીંયા 6 આપેલા છે એવી રીતે યાદ રાખીએ, અથવા 1/6 ડાયરેક્ટ યાદ હોવો જોઈએ. કેમ કે મને યાદ નથી તો 16 × 48, 48 ને 2 50, 50/3 ટકા નિશાની કાઢવા માટે છેદમાં 100, તો 50 દુ 100 અને 1/3 દુ 6. તો આવી રીતે પણ કરી શકો. હવે ઘટાડવાનું છે તો 1/6, તો 6માંથી 1 બરાબર 5, બરાબર, તો આ બરાબર છે. પણ અહીંયા તીર દઈ દેવાનું, અહીંયા તીર મારી દેવાનું. તો અહીંયા 5ના કેટલા ગણા છે, 550 ગણા છે. અહીંયા પરિણામ 550 ગણા છે. તો આ પણ 110 ગણા છે, 11 ગણા છે, 11 ગણા. તો આ પણ 11 ગણા, તો 660. તો આ સાચું છે, બરાબર. આગળનો દાખલો હતો કે 1200માંથી 15% ઘટાડવી તો શું થાય? તો એકદમ સહેલો હતો. 1200ના પહેલાં 10%, એકમના અંક પછી છેલ્લા આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો 120, અને એના 5% ગોતીએ તો 120ના અડધા, 10ના અડધા, 10%ના અડધા, તો 60, અને તો 120 અને 60 180, બરાબર, ડાયરેક્ટ બરાબર છે. અને આ ઘટાડી દેવાના, તો એ રેડી છે.